નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 ગણિત મેળાનું પ્રકરણ 5 આકાર સાથે આનંદમાં ચાલો આપણે કરીએ પાના નંબર 48, 49 અને 50 ઉપર જે આપણું સ્વાધ્યાય આપેલ છે તેને જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમે આની પીડીએફ મેળવવા માંગતા હોય જેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, તે તમને અમારી ટેલિગ્રામ ચેનલની જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે ત્યાંથી મળી જશે। ચાલો આપણે કરીએ જે પાના નંબર 48 ઉપર આપેલું છે તેને જોઈએ। 1. કોઈ લંબઘન વસ્તુની દરેક સપાટીનું અનુરેખણ કરો। ઉદાહરણ તરીકે અણી કાઢવાનો સંચો અથવા ભૂસવાનું રબર, ઇરેઝર। ચાલો હવે આપણે જે છે લંબચોરસની સપાટીનું અનુરેખણ આ તમારે જાતે કરવાનું થશે, બરાબર છે। જો આ લંબચોરસની સપાટી છે, આ આપણું કહેવાય કે ભૂસવાનું રબર છે ને, આનું તમે અનુરેખણ કરશો એટલે આ લંબચોરસ બનશે। પછી આ બાજુ તમે કરશો એટલે આ બાજુનો ભાગ બનશે। ઉપરનું અનુરેખણ કરશો એટલે આ લંબચોરસ બનશે। તો આ રીતે આપણે આનું અનુરેખણ કરીએ તો આપણને 3 અલગ અલગ લંબચોરસ મળે છે। હવે આપણે એના ઉપરથી પ્રશ્નના જવાબ આપીશું। તમને કેટલી વિવિધ સપાટીઓ મળી? જુઓ હવે આ લંબચોરસનું તમે અનુરેખણ કરશો ને એટલે જો આ જે સપાટી લખેલી ઇરેઝર લખેલું છે એની પાછળ પણ એક સપાટી છે, અહીંયા જે ઉપર એક સપાટી છે તેની નીચે પણ એક સપાટી છે, આ જે સપાટી આપણને દેખાય છે તેની પાછળ પણ એક સપાટી છે। એટલે દરેક સપાટી જે આપણને દેખાય છે એની પાછળની બાજુ એવી જ એટલા જ માપની એક બીજી સપાટી આવેલી છે। તો આપણે ગણીએ તો આ 1 છે તો એની પાછળ આ 2 થઈ ગયું, આ ઉપર 3 છે તો એની નીચેનો ભાગ 4 થઈ ગયો, આ 5 છે તો એની આ બાજુનો ભાગ 6 થઈ ગયો। એટલે આપણને કુલ કેટલી સપાટી મળી? તો કે આપણને કહેવાય કે કુલ 6 સપાટી મળી છે। આ સપાટીઓ કયા આકારની છે? એટલે બધી સપાટી જે છે તે કેવા આકારની છે? તો કે લંબચોરસ આકારની છે। શું તમને ચોરસ મળ્યો? તો કે ના, અમને એમાં ચોરસ મળ્યો નથી। શું તમે એક લંબઘનનું અનુરેખણ કરીને 6 જુદા જુદા લંબચોરસ બનાવી શકો છો? તો કે હા, આપણે એનું અનુરેખણ કરીને 6 જુદા જુદા લંબચોરસ બનાવી શકીએ છીએ। શું લંબઘનની સપાટી ત્રિકોણ જેવી હોઈ શકે? ના, લંબઘન ક્યારેય ત્રિકોણ જેવું હોતું નથી। લંબઘનની સપાટી ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા આકારમાં આવેલી હોય છે। તો કે લંબઘનની સપાટી લંબચોરસ અથવા તો ચોરસ આકારમાં આવેલી હોય છે। જુઓ ઘણા બધા તમને ચેક રબર જે ભૂસવાના રબર હશે ને એમાં જુઓ આ જે બાજુ છે ને હું તમને દેખાડું એ ઘણી વખત ચોરસ હોય છે। જુઓ આ જે ભાગ દેખાય છે ને એ ઘણી વખત તમને ચોરસમાં પણ જોવા મળતો હોય છે। તો એવું નથી કે તેમાં લંબચોરસ જ હોય, પણ આપણી પાસે જે ભૂસવાનું રબર છે એમાં બધા જ લંબચોરસ હતા। પછી છે બીજું, નીચે આપેલ બાજુઓનો ઉપયોગ કરીને લંબચોરસની રચના કરો। જુઓ અહીંયા આપણને બાજુઓ આપેલી છે, આ એક બાજુ, આ બીજી બાજુ, આનો ઉપયોગ કરીને આપણે લંબચોરસ બનાવીશું। પહેલાં તો આની સામે અહીંયા નીચેની બાજુ બનાવી દઈશું, પછી આ બે બાજુઓને જોડી દઈશું એટલે આપણને અહીંયા લંબચોરસ મળી જશે। હવે અહીંયા જુઓ આપણને હકીકતમાં જોવા જઈએ તો એક જ બાજુ આપી છે, તો આપણે બીજી બે બાજુ આ રીતે બનાવીને બીજી 3 બાજુ આવી રીતે બનાવીને લંબચોરસ બનાવી શકીએ। શું સર આપણે અહીંયા સુધી લઈ શકીએ? ના, અહીંયા સુધી જો તમે લેશો તો એ ચોરસ બની જશે। જો કે ચોરસ પણ એક પ્રકારનું કહેવાય કે લંબચોરસ જ છે। આગળ આપણે જોઈશું એને। પછી અહીંયા શું કીધું છે આપણને, તમે ધ્યાનથી આને જોશો ને તો જુઓ અહીંયા 3 કહેવાય, અહીંયા 4 બિંદુઓને એક સાથે સાંકળેલા છે, અહીંયા 3 ને 3 6 બિંદુઓ છે। તો આની સામે આપણે બનાવીશું અહીંયા અને અહીંયા। તો કે જુઓ આ 6 બિંદુ થઈ ગયા અને આ બંનેને જોડીને આપણે લંબચોરસ બનાવીશું। અહીંયા પણ એ જ રીતે આપણે લંબચોરસ બનાવી દઈશું। એ ખૂબ જ સરળ પ્રવૃત્તિ છે, બધાથી સરળતાથી થઈ શકે એમ છે। પછી શું છે? 3 આ નાના લંબચોરસની ફરતે 3 મોટા લંબચોરસ બનાવો। ચાલો તો જો આ એક લંબચોરસ બનાવી દીધું, આ બીજું લંબચોરસ એનું આના ફરતે બનાવી દીધું અને આ ત્રીજું જે સૌથી મોટું લંબચોરસ છે આ રીતે આપણે બનાવી શકીએ છીએ। આપણને શું કીધું છે કે આના કરતાં મોટા લંબચોરસ બનાવવાના હતા, તો આપણે બધા જે લંબચોરસ બનાવ્યા છે કેવા બનાવ્યા છે? તો કે મોટા બનાવ્યા છે। પછી શું કીધું છે? તો કે નીચેના ચિત્રમાં લંબચોરસની સંખ્યા ગણો અને લખો। ચાલો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે અને આગળ જતાં આ પ્રશ્ન વધારે અઘરો થતો જશે। તો જો આપણને અત્યારે આ લંબચોરસની સંખ્યા ગણતા નહીં આવડે તો આગળ જતાં આપણને ઘણી તકલીફ પડવાની છે। ધ્યાનથી સમજો કઈ રીતે ગણવાની છે। ચાલો સૌથી પહેલાં જુઓ આ એક લંબચોરસ છે, આ બીજો છે, આ ત્રીજો છે, આ ચોથો છે, આ 5 છે। ચાલો 5 તો આપણને દેખાય છે, હવે નથી દેખાતા એ ક્યાં છે? તો કે આ 5 થઈ ગયા, પછી આ છઠ્ઠો છે, આ 7મો લંબચોરસ છે, પછી તો કે આ 8મો, જુઓ આ આખો પણ લંબચોરસ છે ને, 8મો લંબચોરસ છે, આ 9મો લંબચોરસ છે, પછી આખો લંબચોરસ આ 10મો લંબચોરસ છે। આ રીતે આપણે કેટલા છે? તો કે અહીંયા 10 લંબચોરસ છે। હજી એકવાર આપણે વ્યવસ્થિત જોઈ લઈએ, જુઓ કેટલા લંબચોરસ છે। ચાલો સૌથી પહેલાં તો 5 આપણને દેખાય છે, 1 2
3, 4 અને 5 લંબચોરસ છે. પછી તો કે આ આખો લંબચોરસ જો અહીંયાથી આમ પણ એક લંબચોરસ જ છે ને, આ રેખાને કાઢી નાખીએ તો લંબચોરસ થઈ ગયો ને, તો આ થઈ ગયો 6, આ થઈ ગયો 7. સર આને કેમ ન લીધો? અરે આને તો પહેલાં ગણી લીધો ને, એટલે આ 7 થઈ ગયા. પછી તો કે જો આ એક લંબચોરસ છે, દેખાય છે? પછી તો કે અહીંયા જો અહીંથી એક રેખા જતી હતી, જો આ પણ એક લંબચોરસ થઈ ગયો ને, તો અહીંયા 2 લંબચોરસ બને છે, બરાબર છે. પછી એક આખો આ પણ મોટો પણ એક લંબચોરસ જ કહેવાય ને, તો એવી રીતે અહીંયા ગણીએ તો આપણને 10 લંબચોરસ મળે છે. પછી આગળ જઈએ. 5, નીચે આપેલા વિવિધ લંબચોરસ જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. જુઓ અહીંયા આપણને અલગ અલગ લંબચોરસ આપેલા છે અને પ્રશ્નોનો જવાબ આપવાના છે. સૌથી પહેલાં સમજી લઈએ લંબચોરસ જે હોય છે, જો કે આપણે આના ત્રીજા પ્રકરણની અંદર આ બધી વસ્તુઓ શીખી ગયા છીએ, તેમ છતાંય આપણે આને જોઈ લઈએ વ્યવસ્થિત રીતે. શું કીધું છે? તો કે જુઓ આ જે લંબચોરસ તમને દેખાય છે, આ બાજુ જે છે એની સામેની બાજુ કઈ છે? તો કે આ છે. આ બંનેની લંબાઈ કેવી હોય છે? તો કે સરખી હોય છે. પછી આ બાજુ છે એની સામેની બાજુ કઈ છે? આ છે. તો આ બંનેની બાજુઓ કેવી હોય છે? સામસામેની બાજુઓ કેવી હોય છે? સમાન હોય છે. મતલબ એની લંબાઈ બિલકુલ સમાન હોય છે, તો જ એને લંબચોરસ કહેવાય છે. પછી લંબચોરસની અંદર કેટલા ખૂણાઓ આવેલા હોય છે? તો કે 1, 2, 3 અને 4 ખૂણાઓ આવેલા હોય છે. અને ચારેય ખૂણાઓ કેવા હોય છે? તો કે સમાન હોય છે. ચાલો જોઈએ લંબચોરસમાં કેટલી બાજુઓ હોય છે? તો કે લંબચોરસની અંદર કુલ 4 બાજુઓ હોય છે. લંબચોરસમાં કેટલા ખૂણાઓ હોય છે? તો કે લંબચોરસની અંદર 4 ખૂણાઓ હોય છે. શું લંબચોરસમાં એવી કોઈ બાજુઓ હોય છે જે લંબાઈમાં એકબીજાથી સમાન હોય છે? હા, સામસામેની બાજુઓ જે લંબચોરસની હોય છે તે શું હોય છે? તો કે એકબીજાથી કેવી હોય છે? તે બિલકુલ સમાન હોય છે. પછી શું કીધું છે? તમે લંબચોરસમાં શું નોંધ્યું? તમે તમારા શબ્દોમાં વર્ણવો. તો કે મેં લંબચોરસની અંદર નોંધ્યું કે લંબચોરસમાં 4 ખૂણાઓ અને 4 બાજુઓ હોય છે. પછી તેમાં સામસામેની બાજુઓની લંબાઈ સમાન હોય છે. એટલે કહેવા જઈએ કે સામસામેની બાજુઓ કેવી હોય છે? તો કે એકદમ સમાન હોય છે. પછી શું છે? તો કે હવે આપણે જોઈએ પાના નંબર 51 પર જે એક સમાન આપેલું છે તે જોઈએ. મારા કાકીએ અમને એક પુઠ્ઠાની રમત, બોર્ડ ગેમ ભેટમાં આપી. જુઓ આવી પુઠ્ઠાની રમત જે છે તે ભેટમાં આપી. અરે આના ખાના તો ચોરસ જેવા જ છે. જુઓ હવે આ જે ખાના જે છે આની અંદર આ ખાના દેખાય છે એ પણ ચોરસ છે અને આ આખું પણ શું છે? ચોરસ છે. શતરંજ અને લૂડોના પુઠ્ઠા પણ ચોરસ હોય છે. જુઓ આ શતરંજ છે અને આ લૂડો છે, એના પુઠ્ઠા કેવા છે? ચોરસ હોય છે. પરંતુ જ્યારે હું તેને વાળું છું ત્યારે તે લંબચોરસ બની જાય છે. જુઓ આને અહીંયા વચ્ચેથી વાળવામાં આવે ને તો જુઓ આટલો ભાગ આપણને દેખાય છે, તો શું બની જાય છે? તો કે આ એક લંબચોરસ બની જાય છે. પછી તમે જોશો કે આ પણ ચેસને વાળવામાં આવે તો વચ્ચેથી શું બની જશે? તો કે એ લંબચોરસ બની જાય છે. પછી શું કીધું છે? મને આશ્ચર્ય થયું કે ચોરસ અને લંબચોરસ વચ્ચે શું તફાવત છે? જુઓ હવે આપણે જુઓ આ ચોરસ છે ને આ લંબચોરસ છે, એના વચ્ચે શું તફાવત છે? મને એક તફાવત જોવા મળ્યો. તેમની બાજુઓ તરફ જુઓ, મતલબ ચોરસની બાજુઓ અને લંબચોરસની બાજુઓ તરફ જુઓ. લંબચોરસની બધી જ બાજુઓની લંબાઈ સમાન હોવી જરૂરી નથી. જો શું કીધું છે? નથી શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખજો કે લંબચોરસની બધી બાજુઓની લંબાઈ સમાન હોતી નથી. તો કે સમાન શું હોય છે? માત્ર સામસામેની બાજુઓ સમાન હોય છે. સામસામેની એટલે આ બાજુની સામે કઈ છે? તો કે આ બાજુ છે. આ બાજુની સામે કઈ છે? તો કે આ બાજુ છે. એટલે આ બાજુની સામેની બાજુ આ સમાન હશે, આની બરાબર આ હશે. પરંતુ ચોરસમાં બધી જ બાજુઓની લંબાઈ સમાન હોવી જોઈએ. જો ચોરસને આ બાજુઓનું જેટલું માપ છે એટલું જ બધી બાજુઓનું માપ હશે. એટલે એની ચારેય બાજુઓની લંબાઈ કેવી છે? તો કે સમાન હોવી જોઈએ. પછી શું કહ્યું છે? એક લંબચોરસ અને ચોરસ બંનેને ખાલી જગ્યા બાજુઓ હોય છે. તો કે બંનેને 4 બાજુઓ હોય છે, બરાબર છે. લંબચોરસ અને ચોરસ બંનેને 4 ખૂણાઓ હોય છે. આપણે આગળ જોયું કે લંબચોરસ અને ચોરસ બંનેને કેવી હોય છે? 4 બાજુઓ હોય છે અને 4 ખૂણાઓ હોય છે. આ ચિત્રમાં તમે કેટલા ચોરસ જોઈ શકો છો? ચાલો જોઈએ. સૌથી પહેલા જુઓ આ એક ચોરસ, આ બીજું ચોરસ, આ ત્રીજું ચોરસ. 3 ચોરસ થઈ ગયા. પછી તો કે હવે જુઓ આ ચોથું ચોરસ આખું દેખાય છે, આ 5મું ચોરસ. પછી આ આખું મોટું જે છે તે 6થું ચોરસ. એટલે આપણને કહેવાય કે આપણને આની અંદર 6 ચોરસ દેખાય છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમે આ સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આની PDF મેળવી શકો છો.